ભાઈ દ્વિઘાત બહુપદી માટેની જો હું વાત કરું, દ્વિઘાત બહુપદી માટે p ઓફ x શું છે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, એમાં ખાસ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા માઇનસ b અપોન a થાય. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a થાય. ઓકે, ચલો હવે અહીંયા જોજો, આપણે બહુપદી છે ને, બહુપદી જો સાંભળજો, દ્વિઘાત બહુપદી ત્રણ સ્વરૂપે તમને આવી શકે. દ્વિઘાત બહુપદી આપણે જે દાખલાઓ ભણવાના છે, રિપીટરનું નથી હો બેટા, રેગ્યુલર છે. આપણે જે દાખલાઓ ભણવાના છે એમાં દ્વિઘાત બહુપદી ત્રણ રીતે આવી શકે. કાં તો p ઓફ x માં ત્રણેય પદ હાજર હોય, કાં તો p ઓફ x માં પેલા બે પદ હાજર હોય, અચળ પદ ન હોય, એવું બની શકે. અને કાં તો પેલું અને ત્રીજું પદ અને વચ્ચે માઇનસ હોય, મધ્યમ પદ x વાળું પદ ન હોય અને અચળ પદ માઇનસ હોય. તમે ગમે એટલી કમેન્ટ કરશો, આજે હું જે આપવાનો છું એ આપવાનો છું. તમારા જે પ્રશ્નો છે ને ઓટોમેટિક સોલ્વ થવાના છે. એટલે આજે મેં નક્કી કર્યું છે, તમારે જે કમેન્ટ કરવી હોય એ કરી શકો છો. બરાબર, તમારે જે કમેન્ટ કરવી, હું કમેન્ટ સામે જોવાનો જ નથી. બરાબર, પણ તમારા પ્રશ્નો છે ને એનું સમાધાન ઓટોમેટિક થઈ જશે. પણ તમે બધા ઉતાવળા થઈ જશો, એના લીધે મારું માઇન્ડ થોડું ડાયવર્ટ થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. એના કરતા બેટર છે કે હું મારી રીતે બેસ્ટ આપવાના પ્રયત્ન કરું. હું તમારી કમેન્ટ્સ વાંચીશ, એના કરતા મારું જે ભણાવવાનું છે એ રહી જશે. એના કરતા બેટર છે કે હું અહીંયા ભણાવવામાં ધ્યાન દઉં. ઓકે, ચાલો, આ ત્રણ રીતે આપણે 10મા ધોરણમાં દ્વિઘાત બહુપદી આવશે. બરાબર, ધોરણ 10 ના જે દાખલાઓ ગણવાના છે એમાં આ ચેપ્ટરમાં ટોટલ બે પ્રકાર છે. બે પ્રકારના દાખલા છે. એક તો શૂન્યો શોધી સંબંધ ચકાસો, અને આમાં બીજો પ્રકાર એ છે કે સંબંધ આપેલા હોય એના ઉપરથી બહુપદી મેળવો. આ એકચ્યુઅલમાં શું છે? હાવ ટૂંકમાં કહું તો બહુપદી આપેલ હોય એના ઉપરથી સંબંધ ચકાસવાના, એટલે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, અને સંબંધ આપેલા હોય એના ઉપરથી બહુપદી મેળવવાની. આ બે પ્રકારના દાખલાઓ છે એ આપણે આ ધોરણ 10 માં બીજા ચેપ્ટરમાં ભણવાના છે. હવે એમાંથી જે પહેલો પ્રકાર છે એમાં જે શૂન્યો શોધવા વાળી મેથડ હતી એ ગઈકાલે હળવી શીખી. હવે આજે ડિટેલમાં ફરીથી શીખવાડું છું, મને કોઈ વાંધો નથી. બધાનું ધ્યાન અહીંયા ફરીથી શીખવાડું છું. બધાનું ધ્યાન અહીંયા રાખજો. બરાબર, ચલો, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો. પેલા અહીંયા સુધીનું કામ કરીએ, પાછળનું પછી વિચારીએ. પેલા આપણે ટાસ્ક અહીંયા સુધીનો કરીએ, શૂન્યો શોધો. ચાલો, શૂન્યો શોધવા માટે શું? પેલા તો બહુપદી આપેલી છે આપણને. ચાલો, તો કે અહીં p ઓફ x બરાબર x² + 7x + 10 ને આપણી જે મૂળ બહુપદી p ઓફ x બરાબર ax² + bx + c સાથે સરખાવી દેવાનું છે. એની સાથે સરખાવતા આની સાથે સરખાવીએ. હવે હું આજે તમને શોર્ટકટ આપવા જઈ રહ્યો છું. બરોબર, આજે હું તમને શોર્ટકટ શીખવાડું છું. બધાનું ધ્યાન અહીંયા. જે પેલું એમનેમ, છેલ્લું એમનેમ, મોટું પેલા નાનું, પછી મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. વાહ વાહ રામજી, જોડી ક્યાં બનાવી, કોમન કાઢવાના, બે કાઉન્સ ને પછી શૂન્યો મળે. શોર્ટકટ શીખવાડવા જઈ રહ્યો છું. હવે અહીંયા ધ્યાન દઈ દેજો. શું કરવાનું છે તો કે ax² + bx + c સાથે સરખાવીએ તો એ કોણ છે? એ તો કે આગળ કાંઈ ન હોય તો કોણ હોય? 1 હોય. બી કોણ છે? તો કે 7 છે. દીકરા, હું +7 લખું. ઘણા એમ કે સાહેબ ખાલી 7 લખીએ તો ચાલે. જો ભાઈ ખાલી 7 લખો તો પણ ચાલે, પણ હું નિશાની સાથે લખવાની ટેવ ધરાવું છું. એનું કારણ હું તમને આગળ જતા કહીશ. ઘણા એમ કે સાહેબ ખાલી 7 લખીએ ખોટું પડે, એવા સવાલ ન કરવા મને. બરાબર, એવા સવાલ ન કરવા. સી કોણ છે? તો કે અચળ પદની જગ્યાએ કોણ છે? તો કે +10. ઘણા એવા સવાલ કરશે, સાહેબ અમે પ્લસ કરીને તા ભૂલાઈ ગયા તા, માર્ક કપાય. હવે ભાઈ એવા સવાલ ન કરવા મને. ચાલો, હવે મારે શૂન્યો શોધવા છે તો હું શું કરું? p ઓફ x બરાબર 0 લઈ લેવાના. શૂન્યોની વ્યાખ્યા શું છે? તો કે જે કિંમત આગળ બહુપદી 0 થાય
એને શૂન્યો કહેવાય. ઓકે, એને શૂન્યો કહેવાય. જે કિંમત આગળ બહુપદી આખી 0 થઈ જાય એને શૂન્ય કહેવાય. બેટા ધીરજ કરું છું. પરમાર એકતા ગઈકાલનો લેક્ચર હજી નહીં જોયો હોય તમે, એટલે તમને આ થોડું ફાસ્ટ લાગે છે. સોરી બેટા. ચાલો હવે મારે શૂન્યો શોધવા છે. શૂન્યો શોધવા એનો મતલબ કે જે કિંમત આગળ બહુપદી 0 થઈ જાય એને શૂન્યો કહેવાય. તો બહુપદીને 0 ઓલરેડી કરવાની છે. જાગ્રત માંગો કે આ કમ્પ્યુટરને ફૂલ સ્ક્રીન કેવી રીતે કરવી આટલી વારમાં તો યુટ્યુબમાં શીખી ગયો શોર્ટ્સમાં. હો ચાલો. હા, ખોખાણી ધ્રુવિલ ઘરે કે છે, અહીં ધ્યાન દઈ દે. p of x બરાબર 0 લેવાનું. p of x બરાબર 0. કેમ? કારણ કે મારે બહુપદી 0 લાવવી છે. ભાઈ હવે ધીરે જ કરીશ, આ રમત વાત છે ભાઈ. આ બહુપદી છે અને x² + bx + c જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે સરખાવી દઈએ એટલે આ a અહીંયા કોઈ ન હોય તો કોણ હોય? +1. આ b કોણ છે? 7. c કોણ છે? 10. સરખાવી દીધા. હવે p of x બરાબર 0 લઈએ એટલે p of x કોણ છે? x² + 7x + 10 બરાબર 0. હવે જો શોર્ટકટ શીખવાડું છું. ચાલો શોર્ટકટ શીખવાડું છું કે આ x² છે. કોઈએ બીજા સવાલ નથી કરવો, બધા એમ કરાવીશ. સાહેબ આવું હોય તો હું કરવાનું, આવું હોય તો હું કરવાનું, શાંતિ રાખવાનું, બધા એમ કરાવીશ. કોઈએ ઉતાવળ નથી કરવાની. આ x² છે એને સ્પ્લિટ કરી નાખો. એને શું કરો? સ્પ્લિટ. સ્પ્લિટ એટલે x ની 2 ઘાત છે તો એને અહીંયા સાઈડમાં થોડીક અહીંયા ગણતરી તમારે દર્શાવવાની છો. આ તમારે દર્શાવવાની છે. જો આમ કરવાનું, ચોકડી કરી નાખો. x² છે એને 2 વખત x લખી નાખ્યા. શું લખી નાખ્યું? 2 વખત x. હવે ઘણા એમ કે સાહેબ 2x² હોત તો શું કરવાનું? ઘણા એમ કે 2x² હોય તો શું કરવાનું? ચાલો તો અહીંયા 2x અને 2x લખવાનું. અહીંયા 7x² હોય તો 7x અને 7x લખવાનું. બરાબર છોકરાઓ? હું તમને એક સરસ મજાનો એક ફોટો બતાવું. મને એક સ્ટુડન્ટે મોકલ્યો તો. 1 મિનિટ જ લઈશ તમારી, 1 મિનિટ જ લઈશ. જેને આ કમેન્ટ્સ નડે છે, જેનું ધ્યાન નથી રહેતું, જે લોકોને ભણવું છે ને એ ગમે એ રીતે ભણી લે છે. મેં તમને કીધું છે કે તમે કમેન્ટ્સ બંધ કરી દો. કમેન્ટ્સ વાળું જે મેનુ છે એ બંધ કરી દો, ચોકડી મારી દો. બરોબર? તો ચોકડી કરી દો ને. એક પીસી માં કમેન્ટ એની નહોતી બંધ થતી તો એને શું કર્યું? જો ચોપડો મૂકી દીધો કમેન્ટ ની આડો. ઈ લેક્ચર ભરે છે, કમેન્ટ ની આડો ચોપડો મૂકી દીધો. ભણવામાં ધ્યાન દેશો, તમારે કાંઈ નુકસાની નહીં જાય. આપણા 10મા વાળો છે, આપણી જ બેચનો. જેને ભણવું છે એની ભણી લે. એને શું કર્યું? કમેન્ટ આડો ચોપડો મૂકી દીધો આમ ઊભો. તમારા મોબાઈલમાં લાઈવ લેક્ચરમાં ચોકડીનો ઓપ્શન આવે છે. ચોકડીનો ઓપ્શન આવે છે તો બંધ કરી દો ને. તમે ખાલી ફૂલ સ્ક્રીન કરી નાખો. કમેન્ટ જોવો જ કામ. બરોબર? ભણો મસ્ત. જો હું તમને મજા આવશે આવી ટ્રીક અને આટલી સરળ રીતે પછી નડશે. પછી નહીં સમજાય. પહેલી વખત મેં તમને મેથ્સમાં માસ્ટર બનવા માટેની એક ટ્રીક હતી, 3 ટ્રીક એમાં કીધું હતું. ક્લાસમાં ભણાવતી વખતે પૂરેપૂરું ધ્યાન દો. બરાબર? કરો. ઓકે. હજી જેને કરવું એને કરો. x ની 2 ઘાત છે એટલે એક ઘાત અહીંયા આપી દીધી. અહીં 7x² હોય તો 7x કરવાના, રૂટ નહીં કરવાના. હો બેટા, વર્ગમૂળ નહીં કરો. અહીં 5x હોય તો 5x કરવાના. સહગુણક તો એઝ ઇટ ઇઝ રાખવાનો, એનું વર્ગમૂળ નથી કરો. આ x ની 2 ઘાત છે એને એક ઘાત કરી. બરોબર? ચાલો હવે અહીંયા જુઓ. અહીં 1 છે. પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર કરો. પ્રથમ પદનો સહગુણક કોણ છે? 1. અંતિમ પદ કોણ છે? 10. પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર, ઈ બેયનો ગુણાકાર કરો એટલે 10 થયા. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. જો આવી રીતે રિવર્સ હાલવાનું. જો આમ આપણી ટ્રીક છે.
અહીંથી પહેલેથી સીધું છેલ્લે વયું જવાનું. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો કે સરવાળો 7 આવે. આવું બોલવાનું. અહીં માઇનસ હોય તો બાદ બાકી 7 આવે એમ બોલવાનું. બરોબર? ડન. ચાલો, પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. બધાને આવડે 5 દુ 10. તો મોટું અહીં લખો, નાનું અહીં લખો. મોટું પહેલા, નાનું પછી. ઓલું ગીત છે ને એ જ ટ્રીક છે. ગીત છે એ જ ટ્રીક છે. 5 દુ 10, મોટું પહેલા, નાનું પછી. મધ્યમ પદની નિશાની, મધ્યમ પદ કોણ છે? 7x. આ હોય એને પ્રથમ પદ કહેવાય, આને કહેવાય મધ્યમ પદ, આને કહેવાય અંતિમ પદ, છેલ્લું પદ. એમ મધ્યમ પદની નિશાની પ્લસ છે, એ મોટા પદને આપો. મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે. છેલ્લી બે નિશાની, છેલ્લી બે નિશાની એટલે કોણ? તો કે આ બે. પ્લસ પ્લસ, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર પ્લસ 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 થાય, એ નાના પદને લાગે. તો જુઓ, તમને બે કાઉન્સ સીધા મળી ગયા. તમે ડાયરેક્ટ લખી શકો x પ્લસ 5 વચ્ચેથી બે સ્ટેપ નીકળી ગયા. બધાયમાં લાગે. ઘણા પૂછે છે દરેકમાં આવે? હા, દરેકમાં આવે. આવા અલગ અલગ દાખલાઓ છે એ હું આ બોર્ડમાં ચાલે હો ભાઈ તો જ ભણાવું. દર્શન રબારી એવા સવાલ ન કરો. ઘણા આ એવું પૂછે સાહેબ બોર્ડમાં ચાલે? અરે ભાઈ દોડે. 4 ને 3 ન કરી શકાય હો બેટા. 4 તેરી 12 થાય. ગુણાકાર 10 થવો જોઈએ, સરવાળો 7 થવો જોઈએ. બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કોઈ બે નો ગુણાકાર 10 થવો જોઈએ અને બે સંખ્યા એવી કે જેનો સરવાળો 7 થવો જોઈએ. બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. તો એક જ શરત, મતલબ એક જ આંકડો છે. 5 2 10 અને 5 ને 2 7. ચલો હવે હું તમને એક જ સેકન્ડ આપો મને. હું તમને અલગ અલગ બહુપદીઓ આપું છું. અલગ અલગ બહુપદીઓ આપું છું. જો એમાં શોર્ટકટ આપણે ફટાફટ હું તમને લગાડતા શીખવાડતો હો. બીજું બેટા હું એક્સ્ટ્રા દાખલા તમને આમાં ઘણાય કરાવવાનો છું. ઘણાને હું પાછા બતાવી દઉં. ઘણાય એક્સ્ટ્રા દાખલા કરાવવાનો છું. જો અહીંથી આ એક્સ્ટ્રા વર્ગમૂળ વાળી સંખ્યા વાળા દાખલા હું કરાવવાનો છું. એટલે શાંતિ રાખજો. છેદમાં વાળા હોય એવાય કરાવવાનો છું. હો હા હા, એટલે મૂંઝાતા નહીં હો ને. પછી 1/α 1/β વાળા દાખલા હું કરાવવાનો છું. આવા દાખલા કરાવવાનો છું જે બોર્ડમાં પૂછાણા હતા, ટેક્સ્ટ બુકમાં આવા નથી. આવા દાખલા હું એક્સ્ટ્રા કરાવવાનો છું. આવું 1/α 1/β α સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ આલ્ફા બીટા આલ્ફા અપોન બીટા બીટા અપોન આલ્ફા, આવા પ્રકારના દાખલાઓ પણ હું કરાવવાનો છું. સો નિશ્ચિંત રહેજો. એટલે તમારે કોઈએ ક્યાંય કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. મારા ઉપર છોડી દો. હા, 9th માં મેં આ ટ્રીક શીખવાડી હતી. જેને શીખી હશે, જેને યાદ હશે એને વેલ એન્ડ ગુડ. ઓકે, ચાલો હું ટ્રીક તમને શીખવાડું. પ્રેક્ટિસ થાય એટલા માટે ટ્રીક આપું છું. ચલો, એક બહુપદી છે આપણી પાસે 3a² પ્લસ 7a પ્લસ 4. નિયમ શું આપણું કે છે? પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર કેટલા થાય છે? 12. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. બરોબર? એના એવા ભાગ એટલે ગુણાકાર. ગુણાકાર કેટલો થવો જોઈએ? 12. અને સરવાળો કેટલો થવો જોઈએ? 7. તો હું શું એવા આંકડા મૂકું કે આ બે કન્ડિશન ફૂલફિલ થાય? તો કે 4 તરી 12 ને 4 વત્તા 3 7. ઓકે, તો બે ભાગ તમને ખબર પડી ગઈ, 4 અને 3. હવે શું કરવાનું?
3a સ્ક્વેર છે તો તમને મેં કીધું તું કઈ રીતે લખવાનું 3a 4 3 મોટો પેલા નાનો પછી મોટું પેલા નાનું પછી નવી બુક બેટા આ છે આપણી હો ગણિતની આપણી છે ગણિત શિક્ષક છેદ ઉડતા હોય ને તો ઉડાડવાના પાયાનું ગણિત યાદ કરો 3 1 3 તો ઉડી ગયા 3 3 ગયા છેદમાં કાઈ ન હોય તો કોણ હોય 1 હોય છેદ ઉડતા હોય તો ઉડાડવાના હવે મધ્યમ પદની નિશાની મોટા પદને મધ્યમ પદની નિશાની કેવી છે પ્લસ ઈ મોટા પદને આ બે નિશાનીનો ગુણાકાર કેવો થાય એ નાના પદને બે કૌંસ બની ગયા તમને 3a + 4 અને a + 1 આ બે અવયવ બની ગયા અને આનો જવાબ જોવા જાવ તો -4/3 અને -1 શૂન્ય શું થાય આમાં a ને કરતા બનાવવું -4/3 a ને કરતા બનાવવું -1 જવાબ આવી ગયો હા આવું કોષ્ટક કરવાનું અહીંથી તમે સીધું આ કોષ્ટક કરો ને ત્યાંથી સીધો આ જવાબ લખો ચાલે હો બેટા ચલો હજુ એક આપણે જોઈએ 6x² -17x + 12 અગેન જો પ્રેક્ટિસ થાય એટલા કરાવું જો 6 × 12 12 6 72 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 17 આવે સરવાળો કેટલો લાવવાનો છે 17 તો 12 મતલબ 72 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 17 તો યસ 8 9 72 થાય 9 8 72 તો યસ શું કરવાનું 6x સ્પ્લિટ કરી દીધા જો આ એમ રાખો ખાલી x ની બે ઘાત છે એને જ એક ઘાત કરી મોટું પેલા નાનું પછી છેદ ઉડતા હોય ને ઉડાડવાના છેદ ઉડાડતા આવડે ને ભાઈ હે ભાઈ 3 દુ 6 3 તેરી 9 2 તેરી 6 2 ચોક 8 છેદ ઉડાડતા આવડે ને ભાઈ હાલો મધ્યમ પદની નિશાની 17x એની નિશાની કેવી માઈનસ મોટા પદને મોટું કોણ છે 9 પછી આ નહીં જોવાનો છેદ ઉડાડ્યા પછી નહીં જોવાનું પેલા જોવાનું અથવા એક કામ કરીએ નિશાની આપ્યા પછી છેદ ઉડાડવાનું રાખીએ નહીતર પાછા તમે કન્ફ્યુઝ થાઓ હાલો આપણે કન્ફ્યુઝ કોઈને કરવા જ નથી ચલો મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે છેલ્લી બે નિશાનીનો ગુણાકાર માઈનસ પ્લસ માઈનસ નાના પદને લાગે હવે છેદ ઉડાડો 2 તેરી 3 દુ 6 3 દુ 6 3 તેરી 9 2 તેરી 6 2 ચોક 8 બે કૌંસ બે ના 2x - 3 3x - 4 x ને કરતા બનાવો -3 સામેની સાઈડ ગયા +3 બે ગુણાકારમાં સામેની સાઈડ જાય ભાગાકારમાં -4 સામેની સાઈડ +4 3 ગુણાકારમાં છેદમાં જાય 3 ભાગાકારમાં પ્રથમ પદમાં કોઈ ના હોય તો નિશાંત પટેલ આ દાખલો જોયો નહીં બેટા પેલા પદમાં કોઈ નથી તો x લખ્યા 1x પેજ નંબર બેટા 23 છે અલગ અલગ નથી બેટા ખાલી નવી બુકમાં આ વર્ષના પેપર જ એડ કર્યા નવીન કાઈ નથી હો ચલો હજુ એક દાખલાની પ્રેક્ટિસ તમને કરાવી દઉં જોજો હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ આપણે 3x² + 5x - 2 3 દુ 6 72 કઈ રીતે આવ્યા બેટા બે નો ગુણાકાર પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર હો બેટા હા એકલો x હોય તો ખાના બનાવ આમ જ કરવાના 3 દુ 6 6 ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી 5 આવે બાદ બાકી 5 આવે વિરાજ પરમાર સરવાળો 5 નથી કીધું 3 દુ 6 વાળા નો થાવ વીરુ ખુમાણ બાદ બાકી 5 જોઈએ બસ આવા દાખલામાં જ ભૂલ કરે ભાઈ બે તેરી નો થાય નંદાણીયા કેવલ બાદ બાકી 5 જોઈએ છે બેટા બાદ બાકી 5 ધેટ્સ વાય 6 એકા 6 હાલો શું કરવાનું 3x મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની પ્લસ છે મોટા પદને લાગી આ બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે છેદ ઉડે છે તો કે હા ભાઈ ઉડે 3 દુ 6 આ કાઉં શું ભાઈનો x + 2 3x - 1 x = -2 x = 1/3 દાખલો પૂરો
શૂન્ય મળી ગયા. જાદવ પ્રિયા ઓલરેડી જવાબ દઈ દીધો. ખાલી એક્સ હોય તો એ ખાના પાડવાના. ઇસ્માઇલ શેખ બહુ સ્પીડ ધીમી જ છે બેટા. ગીત હમણાં લખાવું જ છું. એટલે આનાથી સરળ હોય ક્યાં? એક્સ બરાબર એક્સ ને કરતા બનાવો બેટા +2 આના બરાબર 0 સામેની સાઈડ જાય તો -2 એક્સ બરાબર આ -1 છે સામેની સાઈડ જાય તો +1 અને 3 ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકાર. એટલી ખબર પડી? ચાલો પ્રથમ પદનો સહગુણક ગુણ્યા અંતિમ પદ. એના એવા ભાગ પાડો કે સરવાળો કે બાદબાકી મધ્યમ પદના સહગુણક જેટલો થાય. હવે સરવાળો કે બાદબાકી છે એ કોના ઉપર આધાર રાખશે? આ તો ખબર પડી. મધ્યમ પદના સહગુણક જેટલો થાય સરવાળો કે બાદબાકી. ના ના હું ગુસ્સે થયો જ નથી બેટા, હું સમજાવું છું તમને. જો થિયરી લખાવું છું, આખું ગીત લખાવું છું. હાલ ભાઈ જેને આ બુક મંગાવવાની બાકી હોય ઓકે ચાલો. હવે ઈ જ્યારે જવાબ બે ભાગ મળી જાય પછી આપણું ગીત છે, પછી ગીત ચાલુ થાય. પેલું એમનેમ, છેલ્લું એમનેમ, મોટું પહેલા નાનું પછી. પણ આપણે જે કોષ્ટક વાળી રીત જોઈ, જે કોષ્ટક વાળી, એમાં ગીત અહીંથી ચાલુ થાય. સહગુણક એઝ ઇટ ઇઝ રાખો. ફોર એક્ઝામ્પલ નાનું એવું ઉદાહરણ આપી દઉં. ચાલ અહીં સુધી ખબર પડી? અહીં સુધી ખબર પડી? આ બધું પીડીએફ માં આવી જાય. પ્રથમ પદનો ઉદાહરણ કરાવતો જાવ. હારે જો અહીં વયો.
આ તો ખબર પડી કે પ્રથમ મધ્યમ અંતિમ, એટલે આ પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ એને આપણે એબીસી સાથે સરખાઈ દીધા, એટલે એના એબીસી સાથે સરખાઈ દીધા એટલે આપણને શું મળી જાય? એના સહગુણકો મળી ગયા. ત્રણેયના સહગુણકો લખ્યા. 9મા ધોરણમાં લખતા જવું. હવે એને 0 લઈ લે. પ્રથમ પદનો સહગુણક ગુણ્યા અંતિમ પદ, એટલે પ્રથમ પદનો સહગુણક કોણ છે? 1. જો અહીં હું લખ્યું છે પ્રથમ પદનો સહગુણક ગુણ્યા અંતિમ પદ. કરી નાખ્યું એટલે એનો જવાબ આવ્યો 10. એના એવા ભાગ પાડો કે સરવાળો અથવા બાદબાકી કોના ઉપર આધાર રાખે? અંતિમ પદની નિશાની પર આધાર રાખે. અંતિમ પદની નિશાની અહીંયા પ્લસ છે તો શું બોલવાનું? સરવાળો. અંતિમ પદની નિશાની અહીંયા પ્લસ છે તો શું બોલવાનું? સરવાળો. અંતિમ પદની નિશાની અહીંયા માઇનસ હતી તો હું શું બોલતો હતો? બાદબાકી. અંતિમ પદની નિશાની અહીંયા બાદબાકી માઇનસ હતી તો હું શું બોલતો હતો? બાદબાકી. નહીં, ફરજિયાત નથી. ફરજિયાત નથી. તો સરવાળો અથવા બાદબાકી મધ્યમ પદમાં સહગુણક જેટલો થાય. મધ્યમ પદનો સહગુણક કોણ છે? 7. મધ્યમ પદના a ગુણ્યા c એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી b જેટલો થાય. એટલે મધ્યમ પદનો સહગુણક 7 છે. 7 જેટલો થાય. ઓકે, ત્યાં સુધી બધાને ખબર પડી? એ જવાબ મળી જાય. હવે ન્યા બુદ્ધિ ચલાવવાની પાછી. ન્યા પાછી બુદ્ધિ આવશે. એ દાખલે બુદ્ધિ ફરશે. હવે પ્રથમ પદને સ્પ્લિટ કરવાના. સહગુણક એઝ ઇટ ઇઝ રાખવાનો. ખાલી x સ્ક્વેર હોય તો xx અને 7x સ્ક્વેર હોય તો 7x. ખાલી x સ્ક્વેર હોય તો xx, 3x સ્ક્વેર હોય તો 3x, 6x સ્ક્વેર હોય તો 6x, 3a સ્ક્વેર હતા તો 3a. અહીં સુધી બધાને ક્લિયર? બધાને સમજાય જાય તો જ મારે આગળ વધવું. ભલે મારે 130 લેક્ચરમાં સિલેબસ પૂરો થાય, મારે ભલે 150 લેક્ચર લેવા પડે, હું લઈશ. તૈયારી રાખજો. રવિવારે એક્સ્ટ્રા લેક્ચર લઈશ. ભૂકા બોલાવી દઈશ. તોડાવી નાખીશ મહેનત કરાઈ. મારે એક દાખલામાં એક લેક્ચર જશે ને તો મને પોસાશે. મને કોઈ વાંધો નથી. મેં ભાઈ હવે જો નક્કી જ કર્યું છે, મારી પાસે જેટલા વિદ્યાર્થીઓ આવશે એને હું જે કંઈ પણ શીખવાડીશ એ 110% શીખવાડીશ. બહુ અઘરું નથી બેટા. ધીમે ધીમે કરાવું છું ને એટલે તમને અઘરું લાગશે. દાખલાઓની પ્રેક્ટિસ જેમ ફટ થાય ને એમ તમને પ્રેક્ટિસ જેમ વધશે ને એમ તમને ઈઝી લાગશે. હવે સ્પ્લિટ કરતા આવડી ગયું. ઓકે, હવે શું? મોટું પહેલા, નાનું પછી. મોટું પહેલા, નાનું પછી. ઘણાય તોય બુદ્ધિ ચલાવીને એવા સવાલો કરશે. 7x ની 3 ઘાત હોય તો શું થાય? આ શું છે? ASC બુકમાર્ક છે એ શું છે બેટા? હું ક્યારનું કમેન્ટ કરે છે આ પ્રતીક્ષા? ASC બુકમાર્ક છે. શું છે ભાઈ? ASC શું છે ભાઈ? ચાલો, મોટું પહેલા, નાનું પછી. જો અહીં લખ્યું 10 ના ભાગ પાડો જેનો સરવાળો 7, 5 દુ 10 એટલે મોટું પહેલા, નાનું પછી. અથવા તમારે આમાં જોવું હોય તો એ વાંધો નહીં, જોઈ લ્યો. 4 તરી 12 મોટું પહેલા, નાનું પછી. 12 છક 72 એટલે 9 8 72. મોટું પહેલા 9, નાનું પછી 8. મોટું પહેલા 6, નાનું 1. હલો, હા કહું છું ને, આ નંદાણીય કેવલ કહું, વધારે બુદ્ધિશાળી લોકો 7x ની 3 ઘાત. અલ્યા ભાઈ, દ્વિઘાત માટે જ મહેનત કરીએ છીએ. આ નહીં જોતા હોય ભાઈ, શું લખ્યું છે? દ્વિઘાતના અવયવી. ત્રિઘાતના નહીં પૂછાય. નહીં પૂછાય ત્રિઘાતના. શાંતિ રાખો. ત્રિઘાત નહીં પૂછાય. સ્પ્લિટ કરવાના હો બેટા. બહુ બુદ્ધિ ન ચલાવો ભાઈ. અહીં ધ્યાન દો. આ હાથ કરો. હાલો, મોટું પહેલા, નાનું પછી. હવે નિશાનીની વાત આવી.
મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે છેલ્લી બંને નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. ચાલો હવે અહીંયા જુઓ કઈ રીતે. પેલા તો ખબર પડી પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે તો 5 દુ 10 સ્પ્લિટ કર્યા x² હતા એટલે xx 5 દુ 10 મોટું પહેલા નાનું પછી. મધ્યમ પદની નિશાની મોટા પદ. મધ્યમ પદની નિશાની 7x છે. એની નિશાની કેવી છે? પ્લસ. કોણ છે ભાઈ? મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે એટલે પ્લસ છે. એ કોને લાગશે? મોટું પદ કોણ છે? મોટું પદ કોણ છે? 5 એટલે એની પ્લસ લાગી. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર એટલે પ્લસ પ્લસ પ્લસ. એ કોને લાગે? નાના પદને લાગે. ચાલો આ ટ્રીક અપૂર્ણાંકમાં ચાલે ભાઈ, બધાયમાં ચાલે. બધાયમાં ચાલે હો. અપૂર્ણાંક વાળા દાખલા મને ગણાવવા તો દો ભાઈ. બધાયમાં ચાલે. પટેલ જયનીલ ને તો દાખલો ગણી નાખો ટેક્સ્ટ બુક નો. હું હજી ત્યાં પહોંચ્યો ભાઈ? પટેલ જયનીલ નથી પહોંચ્યો ને? હજી નથી પહોંચ્યો બેટા, નથી પહોંચ્યો હું. ચલો હવે ઓકે, હવે અહીંયા જુઓ છેલ્લી બંને નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. ઓકે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર એટલે પ્લસ પ્લસ નાના પદને લાગે. હવે શું? છેદ ઉડતા હોય તો ઉડાડી, બે કૌંસ બનાવવા. અહીંયા તમારી પ્રક્રિયા પૂરી. ચાલો આ દાખલાઓ મેં તમને કરાવ્યા. હજુ આપણે દાખલાઓ જોઈએ. હવે નિયમો લખાવ્યા પછી હવે દાખલાઓ જોઈએ. ઘણાને સ્પીડ વધારે, ભલે મારે કીધું ને, મારે ભલે એક ચેપ્ટર ને 20 લેક્ચર આપવા પડે ને તોય હું આપીશ. મને કોઈ વાંધો જ નથી. બરાબર, મને કોઈ વાંધો નથી. પણ તમારી જે આદત છે ને બહુ ખરાબ છે. તમારી જે આદત છે એ બહુ ખરાબ છે. આ એકચ્યુઅલમાં હા હકીકતમાં 9મા ધોરણમાં આવી ગયું છે. બીજા ચેપ્ટરમાં ભણી ગયા છો. તમે આમ કરીએ તો ચાલે ને તેમ કરીએ તો ચાલે ને. ભાઈ જો એક બહુ સ્પષ્ટ વાત કરી દઉં. તમે જો હું જે કરાવું ને એટલું કરો, એવી રીતે કરો, તમારા માર્ક્સ નહીં કપાય. પેજ નંબર તમારે શું જોઈને છે? રકમ હું બોર્ડ ઉપર લખું છું ભાઈ. હું કામ પેજ નંબરની તમારે શું જરૂર છે? હું લખું છું રકમ. ધ્યાન દઈ દો. (6x² - 19x + 15). ચલો પેલું કામ, પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર. ઓકે જુઓ, પ્રથમ પદનો સહગુણક 6, અંતિમ પદ 15.
એનો ગુણાકાર કરો 90. જો સ્ટેપ બાય સ્ટેપ કરાવતો જાઉં છું. મેં જે થિયરી લખાવી છે એ સ્ટેપ બાય સ્ટેપ કરાવતો જાઉં છું. આ ટેકનિકથી હવે દાખલો ગણું છું. મસ્ત શાંતિથી જોજો. પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર કરો. એના એવા ભાગ પાડો કે એનો સરવાળો અથવા બાદબાકી મધ્યમ પદના સહગુણક જેટલો થાય. હવે એનો ભાગ પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો, કેમ તો કે અહીંયા પ્લસ છે એટલે સરવાળો 19 થાય. ઓકે, તો હવે શું કરવાનું? સ્પ્લિટ કરવા વાળું. એટલે 10 નવા 90 તો તમને આવડી ગયું. અહીં સુધી પહોંચી ગયા 10 નવા 90. પ્રથમ પદને સ્પ્લિટ કરો. પ્રથમ પદને હું સ્પ્લિટ કરું તો અહીંયા છે 6x². તો સ્પ્લિટ કરવા માટે આ ચોકડી કરી. સ્પ્લિટ કરીશ એટલે અહીંયા હું લખીશ 6x, અહીંયા હું લખીશ 6x. જો મેં ઉદાહરણ આપ્યું છે, જો પ્રથમ પદ 7x² હોય તો 7x 7x, ખાલી x² હોય તો 1x 1x એટલે xx. ચલો હવે શું? મોટું પહેલા નાનું પછી. ઓલા જે 10 નવા 90 જે તમે તમારા મગજમાં રાખ્યા છે એમાં મોટું પહેલા નાનું પછી, મોટું પહેલા નાનું પછી, મોટું પહેલા નાનું પછી. ઓકે, હવે અહીંયા જુઓ, મોટું પહેલા નાનું પછી. અહીં સુધી ડન. હવે મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. મધ્યમ પદ 19x. આ પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ 19x. એની નિશાની માઇનસ. કોને લાગે? મોટા પદને. કોને લાગે? મોટા પદને. બોલો, આ લોકોને હજી ફરીથી સમજવું છે. લોકોને હજુ ફરીથી સમજવું છે. સરવૈયા કૃપાલસિંહ આ ઈ જ કીધું બેટા, a ગુણ્યા c. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, ભાઈ બે ઈ જ થયું, a ગુણ્યા c. ભાઈ જેને નથી સમજાતું એ હવે રેકોર્ડિંગ જોઈ લેજો બેટા. હા, રેકોર્ડિંગ જોઈ લેજો. એકદમ શાંતિથી સમજાવું છું, એકદમ શાંતિથી સમજાવું છું. થિયરી સાથે પેરેલલ ચલાવતો જાઉં છું. જો 10મા ધોરણ 9મા ધોરણમાં તમે એ જ નથી શીખ્યા 10 નવા 90 કે જેની બાદબાકી 1 થાય અથવા સરવાળો 19 થાય, તો એ 10 નવા 90 કેમ લાવવા એ મારાથી નહીં થાય બેટા. એના માટે તમારે 9મા ધોરણની પ્રેક્ટિસ જોઈએ અને એટલા સરળ રીતે કરાવો. જો અહીંયા શું? મોટું પહેલા નાનું પછી. ઓકે, મોટું પહેલા. તમને મન ખબર તમારે ક્યાં તકલીફ થાય? 10 ને 9 ક્યાંથી આવ્યા? મન ખબર તમને એ જ તકલીફ હશે. 10 ને 9 ક્યાંથી આવ્યા? ઈ તો વાત છે બેટા કે 15 છક 90 એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 19 આવે. એ જ બુદ્ધિ ચલાવવાની બેટા. નિયત તમારી બુદ્ધિ આવશે. હવે કંઈક તો તમે વાપરો. દસ નવા 90 કે જેનો સરવાળો કેટલો થાય છે? 19 થાય. મોટું પહેલા નાનું પછી. મધ્યમ પદની નિશાની મોટા પદ. આ માઇનસ છે મોટા પદ. હવે છેલ્લી બે નિશાનીનો ગુણાકાર. જો છેલ્લી બંને નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. છેલ્લી બે નિશાની એટલે આ. હવે એ ગુણાકાર તો આવડે ને, પ્લસ માઇનસ માઇનસ. એ નાના પદને લાગે. મધ્યમ પદની નિશાની મોટા પદને, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદ. છેદ ઉડતા હોય તો ઉડાડી બે કૌંસ બનાવી નાખો. છેદ ઉડે છે ભાઈ? ભાઈ છેદ ઉડે છે? જુઓ તો ઉડે છે તો કે હા. 2 વડે ભાગ ચાલે છે. 2 તેરી 6, 2 પંચા 10. અહીંયા 3 વડે હાલશે. 3 દુ 6, 3 તેરી 9. છેદ ઉડતા હોય તો ઉડાડી કૌંસ બનાવી નાખવાના. હવે જુઓ અહીં કોણ બને છે કૌંસ? 3x minus 5, 2x minus 3 બરાબર 0 કરી દેવાના છે. માટે હવે અહીંથી આવડે 3x minus 5 બરાબર 0 અથવા 2x minus 3 બરાબર 0. કારણ કે બે કૌંસનો ગુણાકાર 0 ક્યારે થાય?
પ્લસ આવે કે માઇનસ એ સમજાવું ફરી એક વખત. ભાઈ સિમ્પલ છે, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. મધ્યમ પદ રકમમાં કોણ છે? 19x. એની નિશાની કેવી છે? માઇનસ. એ મોટા પદને લગાડી દેવાની માઇનસ. હવે માઇનસ પ્લસ બે નો ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ, આ તો નિયમ આવડે ને, પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ. શેડા શું હતા ને તેદુ નું આવે છે. માઇનસ પ્લસ માઇનસ એ નાના પદને લાગે. હા, ઘણા હાવ દેશી રીતે શીખવાડે કે મધ્યમ પદની નિશાની મોટા પદને લ્યો. તમને ગોખવું જ છે તો ગોખાઈ દો. હાલો, મધ્યમ પદની નિશાની મોટા પદની તો ખબર પડી ગઈ. મધ્યમ પદની નિશાની મોટા પદની તો ખબર પડી ગઈ. ઓકે, હવે નાના પદને કઈ નિશાની આપવી? જો છેલ્લા બંને ની નિશાની સમાન તો પ્લસ, અસમાન તો માઇનસ. લ્યો ગોખી નાખો. હાલો, જેને ભાઈ ગોખવું છે એના માટે ગોખાવી નાખો. હાલો, બીજું તો હું. રાઠોડ ધ્રુવ ક્યારનો કે મનમાં કરીએ ચાલે. ભાઈ આ કરીને તને હું વાંધો છે? તારે ક્યાં મનમાં લઈને જવું છે? આ બધું અહીં કરીને આ લખવાનું નથી તમારે. તમારે આ બધું લખવાનું નથી. આ તો તમારી સમજૂતી માટે. જો ઘણા હવે સમજાણું, કાંઈ વાંધો નહીં. મધ્યમ પદની મોટા પદને છેલ્લી બે જો અસમાન હોય તો નાના માઇનસ આપવાની, છેલ્લી બે સમાન હોય તો પ્લસ આપવાની. તન્મય નો સમજાય તો રેકોર્ડિંગ જોઈ લેવાનું બેટા. 5 વાર 4-5 વાર રેકોર્ડિંગ જો ને સમજાઈ જાય. આ બધું પીડીએફ માં આવી જશે બેટા, બધું આવશે પીડીએફ માં. હવે x ને કરતા બનાવો. -5 સામેની સાઈડ જાય, +5 3 ગુણાકારમાં સામેની સાઈડ ભાગાકાર, -3 સામેની સાઈડ જાય, +3 2 ગુણાકારમાં 2 સામેની સાઈડ જાય તો ભાગાકાર. આ બે ના શૂન્ય મળ્યા. ક્રોસમાં નો છેદ ઉડે બેટા, બહુ હું કામ. મેં કીધું ક્રોસમાં ઉડાડો એમ મેં કીધું. મેં ઉડાડ્યું અહીં 3 દુ 6 3 તેરી 9 એમ ઉડાડ્યા કે અહીંયા ઉડાડ્યા? અહીં ઉડાડ ને ભાઈ. ક્રોસમાં આમાં ઉપર નીચે ઉડાડ ને ભાઈ. હું કામ હળી કરસ ભાઈ? ઓકે, તો હવે આ બે શૂન્ય મળ્યા. હવે જુઓ, આપણે શૂન્ય શોધતા શીખ્યા. હજી શૂન્ય શોધતા શીખ્યા, હજી દાખલાની રીત નથી પહોંચ્યા. 9 વાગી ગયા 45 મિનિટ થી ખાલી શૂન્ય શોધતા શીખ્યા. ખાલી શૂન્ય શોધતા શીખ્યા. ખાલી ને ખાલી શૂન્ય શોધતા શીખ્યા છીએ. હજી આપણે સંબંધ ચકાસતા શીખ્યા નથી. બરાબર, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણે ખાલી શૂન્ય શોધતા શીખીએ. નાઇન્થની ટ્રીક બેટા એના કરતા સરળ છે. નાઇન્થની ટ્રીક કરતા સરળ છે. સરસ છે. હજી મજા આવશે. ચલો હવે મારે કન્સેપ્ટ એક થિયરી શીખવાડવી છે. એ થિયરી શીખવાડી દો. આવતીકાલે આપણે સરખાવવા વાળું શીખીશું. અને બીજું, હવેથી મને જો મન થશે તો કદાચ 9 વાગ્યા પછી પણ લેક્ચર ગોઠવીશ. સો બી રેડી. અને જો ઈચ્છા થશે તો 9 વાગ્યા પછી પણ લેક્ચર ગોઠવીશ. જમી લેવાનું, જમતા જમતા ભણવું હોય તો મને કઈ વાંધો નથી, પણ હું શાંતિથી ભણાવીશ, નિરાતે ભણાવીશ. મારે 130 લેક્ચરમાં જનરલી સિલેબસ પૂરો થાય છે.
130 લેક્ચરમાં આખા વર્ષમાં. પણ મને એવું લાગે છે આ પ્રકારના જે અત્યારે વિદ્યાર્થીઓ મારી સમક્ષ છે એ પ્રકારના વિદ્યાર્થીઓને જોતા, એ પ્રકારના વિદ્યાર્થીઓની મેન્ટાલિટીને જોતા મને રિસ્પેક્ટ ન આપવાના ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મારું ન માનનારા વિદ્યાર્થીઓ છે. તો એ બધા વિદ્યાર્થીઓને જોતા મને એવું લાગે છે કે 20-30 લેક્ચર મારે કદાચ એક્સ્ટ્રા લેવા પડશે. તો મને કોઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી. કદાચ 50 લેવા જોઈએ તો મને કોઈ વાંધો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે હું 1000 વખત કહું છું કે પહેલા મને ખીલવા દો, પહેલા મને બોલવા દો, પહેલા મને સમજાવવા દો. તમે તમારી બુદ્ધિ એક્સ્ટ્રા ન વાપરો. તમે મારી સામે બેસો ને ત્યારે આ જે તમારી જે સ્માર્ટનેસ છે ને એને ઘડીક સાઈડમાં મૂકીને મારી સામે બેસશો તો તમને પૂરેપૂરું સમજાઈ જશે, પૂરેપૂરી મજા આવશે. તમને જે મારે પીરસવું છે હું પીરસી શકીશ, તમને જબરદસ્ત રીતે મજા આવશે. પણ તમારી જે સ્માર્ટનેસ છે ને એને ઘરે જઈ પેલા કામ કરવાનું. નાના હતા ને ત્યારે કોઈ છોકરો તોફાન કરતો ને ત્યારે બધા ધમકી આપતા, તોફાન બંધ કર, રોવાનું બંધ કર, નહીં તો સંડાસમાં પૂરી દઈશ. એટલે તમારી સ્માર્ટનેસ છે ને સંડાસમાં મૂકીને આવવાની છે. સમજા? તમારી જે સ્માર્ટનેસ છે ને એટલે હું તમને પૂરેપૂરું ભણાવી દઈશ. આમ કરવાનું, તેમ કરવાનું, આવું પરીક્ષામાં લખીશું તો માર્ક્સ આવશે કે નહીં, તમારે કાંઈ ચિંતા નથી કરવી. બસ હું કરાવું, ભરોસો રાખો, જોઈએ રાખો, મજા આવશે. વિદ્યાર્થીને ડાઉટ હોય એ પૂછો કે સાહેબ આ ન સમજાણું, એને ડાઉટ કહેવાય. સાહેબ આ સ્ટેપ ફરીથી સમજાવો, એને ડાઉટ કહેવાય. પણ સાહેબ અહીંયા 7x ની 3 ઘાત હોય તો શું થાય, એને સ્માર્ટનેસ કહેવાય. સાહેબ આ મેથડ ને મનમાં કરીએ, કોઈ એક છોકરો, હું કોઈ પર્સનલ એટેક નથી કરતો, જનરલ વાત કરું છું, આમાં જે કમેન્ટ આવે છે ના આધારે. સાહેબ આને મનમાં કરીએ તો ચાલે, સાહેબ અલગ રીત કરીએ તો ચાલે, સાહેબ બોર્ડમાં કેટલા માર્કમાં પૂછે એ ચિંતા છોડી દો, ભણો ખાલી ભણો. એક્સ્ટ્રા સમ ક્યારનું કોઈ કરે, શાંતિ રાખો, શાંતિ, રૂકો જરા, સબર કરો. સમજ્યા? તમને મેં પહેલા લેક્ચરમાં કીધું હતું, અમે અહીંયાથી એવો જ પ્રયત્ન કરીએ કે તમને પહેલી વારમાં 100% સમજાય. ક્યાંક ને ક્યાંક અમે નિષ્ફળ એટલા માટે જઈએ છીએ કે બધાને એક સાથે ભણી લેવું છે, એક સાથે આખી ટેક્સ્ટ બુક ભણી લેવી છે. ડાઉટ્સ ઉપર જતા રહે છે. હા, જતા રહે છે, એ તો તકલીફ છે ને, હું એ તો કહું છું. અને ડાઉટ શું ક્રિએટ જ નહીં થવા દઉં, પણ તમે કમેન્ટ બંધ કરો ને તો તમારે કમેન્ટ સામે જોવાનું જ નથી, ડાઉટ થશે જ નહીં થવા દઉં. મેં તમને કીધું ને જે ફોલો કરશો ને એ ઓલું સ્માર્ટનેસ ને ક્યાં મૂકીને આવવાની, ત્યાં મૂકીને જો તમે આવશો ને તો તમને ડાઉટ્સ જ નહીં ક્રિએટ થાય. પહેલી વખત જ હું એવી રીતે પીરસીશ. ચલો હવે એક થિયરી મારે તમને ભણાવવી છે. પેલા આપણે શૂન્ય અહીંયા આ શૂન્ય શોધી લઈએ, પછી હું થિયરી એડ કરાવી દઉં. ચકાસતા તો આપણે આવતીકાલે શીખીશું. x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0, એટલે x બરાબર -5 અને x બરાબર -2. બે શૂન્યો મળ્યા, બે શૂન્યો મળ્યા. ચાલો હવે
પરસ્પર જો વિરોધી હોય તો પરસ્પર જો વિરોધી હોય તો વિરોધી એટલે શું ખ્યાલ છે શૂન્ય વિરોધી વિરોધી હોવા એટલે શું વિરોધી હોવા એટલે શું વિરોધી હોવા એટલે જેનો સરવાળો શૂન્ય થતો હોય એને પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય વિરોધી સંખ્યાની યસ સરવાળો 0 વેરી ગુડ જેણે જવાબ આપ્યો હોય બહુ બહુ સરસ જવાબ આપ્યો વિરોધીની વ્યાખ્યા શું છે વિરોધીની વ્યાખ્યા આવી કંઈક છે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સંખ્યા પરસ્પર વિરોધી છે હવે વિરોધી એટલે શું હું લખું કે -9 આનો સરવાળો 0 કરવો હોય તો અહીં મારે શું મૂકવો પડે +9 હું લખું 8 આનો સરવાળો 0 કરવો હોય તો અહીં શું મૂકવું પડે -8 એટલે 8 અને -8 એ બે કેવા થયા વિરોધી ઇન શોર્ટ કિંમત સરખી નિશાની ઉલટી એને કહેવાય પરસ્પર વિરોધી ચાલો તો વિરોધી એટલે શું થાય સરવાળો 0 વિરોધી એટલે શું સરવાળો 0 એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 બે શૂન્યોનો સરવાળો દ્વિઘાત બહુપદીના શૂન્યો વિરોધી હોય એનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા 0 હોય આલ્ફા પ્લસ બીટાની કિંમત શું થાય છે -b/a સૂત્ર શું થાય છે -b/a આ એ ભાગાકારમાં છે સામેની સાઈડ જાય તો ગુણાકારમાં એટલે 0 ગુણ્યા a કેટલા થાય 0 થઈ જાય હવે -b બરાબર 0 કયો કે b બરાબર 0 આનું અર્થઘટન એવું થાય દ્વિઘાત બહુપદીમાં મધ્યમ પદની ગેરહાજરી ચાલો મેં બેકઅપ લીધું હતું બેટા એ આજે ફ્રી નથી થયા એટલે વાત જ નથી મીટિંગ નથી લેવાની હો અખિલ સરને ફોન કર્યો ને હવે બીજો કેસ કેસ નંબર 2 પરસ્પર જો વ્યસ્ત હોય તો વ્યસ્તની વ્યાખ્યા શું થાય જો ગુણાકાર 1 થાય જેમ કે 5 તો એનો વ્યસ્ત 1/5 7 તો એનો વ્યસ્ત 1/7 a તો 1/a તો એનો મતલબ કે ગુણાકાર 1 થાય શું થાય એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1 થાય આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર શું થાય c/a અને c/a 1 થાય એટલે કે c બરાબર -b કેવી રીતે એમ જ સૂત્ર છે હો બેટા સૂત્ર છે ચાલો આલ્ફા પ્લસ બીટા એ કહીશ c બરાબર a એનું અર્થઘટન શું થાય x² નો સહગુણક અને અચળ પદ સમાન હોય તો એના શૂન્યો તમે શોધો ને તો એનો એ હંમેશા વ્યસ્ત શૂન્યો મળે દાખલાઓ ગણીશું ને ત્યારે સમજાઈ જશે જો b બરાબર 0 હોય તો એના શૂન્યો હંમેશા વિરોધી શૂન્યો મળે આલ્ફા બીટા જ નથી સમજાતું બેટા ખાલી નામ આપ્યા છે
કાલે કીધું તું, કાલે તમે જોવો ને આ બે શૂન્યો મળ્યા x બરાબર અહીં સુધી સમજાણું બધાને ભાઈ? ગોયલ ક્રિશા અહીં સુધી બધાને સમજાણું ભાઈ? અહીં સુધી સમજાણું? બસ કાંઈ નથી કરવાનું. ધારો કે આ જે પેલું છે ને પેલું એને આલ્ફા કહી દ્યો અને આ જે બીજું છે ને એને બીટા કહી દ્યો. નવીન કાંઈ નથી, કાંઈ શિંગડા વાળું પ્રાણી નથી. ગઈકાલે કીધું તું કે શૂન્યો શોધીને એકને આલ્ફા કહી દેવાનું, એકને બીટા કહી દો, આડાવળું હાલે. નવીન નથી કાંઈ. આને આલ્ફા કયો આને બીટા કયો તોય હાલે. ચલો આ સાથે આપણે સેશન અહીંયા એન્ડ કરીએ. ફરી પાછા મળીશું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, જય ગણિત.